નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે. તાપી જિલ્લાના ડોરવણ તાલુકાના વરજાખણા ગામમાં 27 જૂને બનેલા ડબલ મર્ડર અને સુસાઇડ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગામિત ફળિયામાં રહેતા 32 વર્ષીય જતીન સરમુખભાઈ પટેલ પોતાની 24 વર્ષીય પત્ની સુલતનાબેન અને 7 વર્ષની દીકરી વિશ્વાને ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી. બાદમાં પોતે પણ ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. ડોરવણ પોલીસે જતીન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ મૃતકના મિત્રો, સંબંધીઓ અને સહકર્મીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસે મૃતક યુવક જતીન પટેલના મિત્રો, સંબંધીઓ અને સહકર્મીઓની પૂછપરછ કરી છે અને નિવેદન લીધો છે. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણ આ ઘટના પાછળનું કારણ હોવાનું અનુમાન છે. જતીન પટેલે ગામની પંચાયતમાં કોન્ટ્રાક્ટ બેઝ પર વાયરિંગ અને રિપેરિંગનું કામ કરતો હતો. ગ્રામજનોએ જણાવ્યા મુજબ તેનું ચાલચલન પણ સારું હતું.